નમસ્કાર, હું સંજય ઝા. મિત્રો, લાલ બત્તી ગાડીમાં કોને નહીં ગમે ફરવા માટે? તો અહીંયા અધિકારીઓ જેને એન્ટાઇટલ નથી એવા અધિકારીઓ લાલ બત્તી લગાવીને આખા શહેરની અંદર ફરી રહ્યા છે. પણ જ્યારે વીવીઆઈપી કલ્ચર બંધ કરવામાં આવ્યું છે, જ્યારે 2017ની અંદર એક કાયદો પસાર કરવામાં આવેલું છે, તો એની અંદર સ્પષ્ટપણે બતાવે છે લાલ બત્તી જેટલા બી જે ગાડી લઈને ફરતા હતા એ બધે બંધ કરવામાં આવ્યો છે. અને લાલ બત્તી હવે સિલેક્ટેડ અધિકારીઓ અને કામ કરવાવાળા વ્યક્તિઓને જ લગાવવા માટેનું પરમિશન આપેલું છે. તો આ વસ્તુ આજે આપણે 2-3 ઉદાહરણ સાથે જોવાનું છે, કારણ કે ગાડીની ઉપર લાલ બત્તી લગાવીને ફરનાર અધિકારીઓ દિવસે દિવસે વધતું જાય છે. આ એક ઉદાહરણ પેટે તમને આ ડીડીઓ સુરતનું અમે એક આ વિડીયો તમને બતાવી રહ્યા છે. વિડીયોની અંદર સ્પષ્ટ દેખાય છે ડીડીઓ લખેલું ગાડી છે અને નેમ પ્લેટની આગળ બોર્ડ મારેલું છે. ઉપર એની બ્લુ કલર અને રેડ કલરની જે લાઇટ છે એ લાઇટ પણ તમને દેખાશે. કારણ કે આ જે અધિકારી છે એ પણ એન્ટાઇટલ નથી. ભલે આઈએએસ અધિકારી છે પણ એને એન્ટાઇટલ નથી, કારણ કે 2017ની અંદર કેન્દ્ર સરકાર દ્વારા એક નોટિફિકેશન બહાર પાડી છે. એ નોટિફિકેશનની અંદર સ્પષ્ટપણે બતાવવામાં આવ્યું છે આ જે નોટિફિકેશનના મુતાબિક ફાયરફોર્સ, પોલીસ કક્ષાના અધિકારીઓ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટના જે કે અધિકારીઓ અથવા ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ લેવલના જે અધિકારીઓ ફક્ત લાલ અને બ્લુ કલરના આ જે બત્તી લગાવી શકે છે. બાકી અન્ય કોઈ પણ ગાડી ઉપર આ પ્રમાણેનું બત્તી લગાવી શકશે નહીં. એમ્બ્યુલન્સ હોય અથવા ફાયરફોર્સ હોય, આવા ગાડીની અંદર આ બત્તીનો ઉપયોગ થતા હોય છે જનરલી. તો આ જે નોટિફિકેશન આવ્યા પછી 2017માં તરત જ ગુજરાત સરકાર પણ એક નોટિફિકેશન બહાર પાડ્યું છે. એ નોટિફિકેશનની અંદર સ્પષ્ટપણે સૂચના આપવામાં આવ્યું છે આરટીઓ ડિપાર્ટમેન્ટ દ્વારા જે અધિકારી વાપરવાના છે એ અધિકારીનું નામ હશે, એનો હોદ્દો હશે અને એને આ એન્ટાઇટલ કર્યું છે એના માટેનું એની અંદર એક સ્પષ્ટતા હશે. તો આ સ્ટીકર ગાડીનો વિન્ડ સ્ક્રીન ઉપર લગાવવાનું છે અને એના પછી એની ગાડીની ઉપર રેડ અને બ્લુ આ લાલ બત્તી લગાવવા માટેનું અનુમતિ છે. છતાં આ કોઈ કાયદાનું પાલન કોઈ જગ્યાએ કરતા નથી. અધિકારીઓના નામે અથવા પદાધિકારીઓના નામે ગાડી ઉપર લાલ કલરનું અને જે બ્લુ કલરનું જે લાઇટ છે લાલ બત્તી લગાવીને ફર્યા કરે છે અને વટ પાડે છે અને લોકોને ભયભીતિમાં મૂકી રહ્યા છે. કારણ કે કોઈ એમરજન્સી ગાડી આવે છે, આપણે એને સાઈડ આપવાનું છે, અથવા કોઈ એમરજન્સી ગાડી આવે છે, આપણે એની હારે કોઈ મગજમારી નથી કરવાનું. કોઈ પણ રીતનો દાદાગીરી કરશે તો આપણે સહન કરી લેવાનું. આ પ્રમાણેનું એક ભયભીતિ એની અંદરથી ઉપસ્થિત થાય છે. તો મિત્રો, આ જે ગાડી છે સાથે સાથે તમે જોઈ શકો છો ઇલેક્શન ઓફિસરનું જે ગાડી છે એ પણ તમે જોઈ શકો છો. એમાં પણ આવી રીતે લાલ બત્તી લગાવવામાં આવ્યું છે જ્યારે એન્ટાઇટલ નથી. અને ડેપ્યુટી કલેક્ટર અને એક ડીએસઓ લેવલના જે અધિકારી છે એ પણ લાલ બત્તી ઉપર લગાવીને ફર્યા કરે છે. કારણ કે આ બધે તમામ અધિકારીઓને લાલ બત્તી લગાવવા માટેનું એન્ટાઇટલ નથી, એટલે પરમિશન નથી. છતાં આ ગાડીઓ લગાવે છે. આખા ગુજરાતમાં તમે જુઓ તો તમામ વીડિયો આ પ્રમાણેનું લાલ બત્તીવાળી ગાડીમાં જ ફર્યા કરે છે. અને આદ્ય ઘણા બધા ડેપ્યુટી કલેક્ટર હોય અથવા ઇલેક્શનના ડ્યુટીમાં જે લાગતા અધિકારીઓ હોય એવા તમામ અધિકારીઓ અને આ પ્રમાણે ઘણા બધા મામલતદાર પણ અત્યારે આ લાલ બત્તીમાં ફર્યા કરે છે. તો જ્યારે કાયદો એને સપોર્ટ કરતો નથી ત્યારે આ પ્રમાણેનું લાલ બત્તી લઈને ફર્યા કર અધિકારી સામે કાયદા કથા અવાજ ઉઠાવ્યું છે. કારણ કે લોકોની અંદર આ ભયભીતિ ઊભા કરવા માટેનું કાયદા કથા કોઈને સપોર્ટ આપતો નથી. જ્યારે અમે આ સુરત ડીડીઓને આ વાત ઉપર વાત કરી, આ તમે ગેરકાયદેસર હોવા છતાં અથવા એન્ટાઇટલ નહીં હોવા છતાં તમે આ ગાડીનું લાઇટ કેમ લગાવેલું છે આ લાલ બત્તી, તો એમને એવું જવાબ આપવામાં આવેલું છે તમને તકલીફ હશે તો તમે મુખ્યમંત્રી કાર્યાલયમાં ફરિયાદ કરી શકો છો. બાકી આખા ગુજરાતની અંદર તમામ ડીડીઓ આ પ્રમાણે લાઇટ લગાવીને ફરે છે. તો અમે એમને પણ જે સૂચના આપવામાં આવેલું છે આ ગેરકાયદેસર છે, તમે એન્ટાઇટલ નથી. અને ત્યાર પછી અમે મુખ્યમંત્રી કાર્યાલયમાં ફરિયાદ પણ કરી છે. એ ફરિયાદના અનુસંધાને આવનાર દિવસોમાં આ તમામ જે અધિકારીઓ જે એન્ટાઇટલ નથી એવા જે અધિકારીઓની લાલ બત્તી ઉતરી જશે એવી અમારી આશા છે. કારણ કે એમરજન્સી વેહિકલને આપણે માન આપીએ છીએ, એમરજન્સી સર્વિસને આપણે માન આપીએ છીએ, આપણે એના માટેની સુવિધા ઊભા કરીએ છીએ. રસ્તા ઉપર ટ્રાફિકથી લઈને કોઈ પણ જગ્યા ઉપર આપણે એના માટે માન આપીએ છીએ. તો આવા અધિકારીઓ આવા ગાડીઓ લઈને જે નીકળે છે એને આપણે સપોર્ટ કરવાના છે.
ખોટી રીતે જે લાલ બત્તી લઈને ફર્યા કરતા અધિકારીઓને આપણે કાયદો શીખવાડવાનો છે. મિત્રો, આ જે તમારા વિસ્તારની અંદર પણ આ પ્રમાણે કોઈ જો લાલ બત્તીવાળું દેખાશે તો તમે પણ મુખ્યમંત્રી કાર્યાલય સુધી ફરિયાદ કરી શકો છો. સૌ પ્રથમ તમે એના ગાડીનો આગળના જે સ્ક્રીન છે, સ્ક્રીન પર તમે એનું સ્ટીકર જોઈ શકો છો. કોઈ જાતનું સ્ટીકર લગાવવામાં આવેલ છે કે નથી, જે આરટીઓ ડિપાર્ટમેન્ટ દ્વારા જારી કરવામાં આવેલું સ્ટીકર હોય છે. આ સ્ટીકર સરકારશ્રીએ માન્ય રાખેલું છે. એ સ્ટીકર હોય તો જ એને ઉપર લાલ બત્તી લગાવવાનો સત્તા છે, નહીતર એની પાસે કોઈ સત્તા નથી લાલ બત્તી અથવા સાયરન લગાવવા માટેનો. તો આ વસ્તુ ધ્યાન રાખજો. તમે પણ ફરિયાદ કરી શકો છો. અને આવા પ્રકારનો જો વિડીયો તમને પણ મળશે તો તમે કાયદા ખાતાના હેલ્પલાઇન નંબર ઉપર તમે આ વિડીયો મોકલી શકો છો. નમસ્કાર.